નમસ્કાર મિત્રો, આજે ગાંગી સુરજસિંહ વિજયસિંહ માધવરાય અને ગાંગીના બાબા આ બધા જ પહોંચે છે વિક્રમ ભુવાજીના ગામમાં અને ત્યારે ગામનો પહેરેદાર કહે છે કે ગાંગી ભુવાજી કોઈક બાધાને પૂરી કરવા ગયેલા છે, તમે માં મેલડીના ધૂળના ધડીમલે બેસો। ત્યારે ગાંગી અને એના સાથી મિત્રો પહોંચે છે વિક્રમ ભુવાજીના ઘરે અને ત્યાં ગામના માણસો એમને મહેમાનગતિ કરાવે છે અને પછી ગાંગી ધૂળના ધડીમલે બેઠી બેઠી કહે છે કે બાબા, આજે તો માં મેલડી મને કંઈક ચમત્કાર દેખાડવાની છે, આવું વચન મને સપને આવીને આપ્યું છે। ત્યારે ગાંગીના બાબા કહે છે કે તો ખૂબ સારું, પણ આ બાજુ ઘોડે સવાર થઈ અને થોડી જ વારમાં ત્યાં વિક્રમ ભુવાજી આવી અને પહેરેદારને કહે છે કે ગામમાં કોણ આવ્યું છે? ત્યારે પહેરેદાર કહે છે કે ભુવાજી, ગાંગી આવી છે ને એની સાથે ઘણા બધા માણસો પણ છે। ત્યારે ભુવાજી કહે છે કે એટલે તો હું આ બાધાને અડધી મૂકીને આવ્યો છું। આમ કહીને આ વિક્રમ ભુવાજી આવી અને કહેવા લાગ્યા કે ગાંગી શું કરી રહી છે? ત્યારે ગાંગી બહાર આવીને જુએ છે તો તેના હરખનો પાર નથી અને કહે છે કે ભુવાજી આવી ગયા છે। અને પછી તો આ બાજુ વિક્રમ ભુવાજી બધાને રામ રામ કરે છે અને પછી કહે છે કે ગાંગી, તને ખબર છે હું બહાર ગામ ગયેલો હતો અને હજુ તો ત્યાં બાધાનું કામ પૂરું પણ નહોતું થયું, પણ જેવું મને ખબર પડીને કે મારા ગામમાં ગાંગી અને એના બાબા આવ્યા છે, ત્યારે હું એ બાધાને અધૂરી મૂકી અને પાછો અહીંયા આવ્યો છું। ત્યારે ગાંગીના બાબા કહે છે કે પણ ભુવાજી, તમારે બાધાનું કામકાજ તો પૂરું કરવું હતું, આમ પણ અમે તમને મળ્યા વગર પાછા નહોતા જવાના। ત્યારે વિક્રમ ભુવાજી કહે છે, મને તો એ વાતનો હરખ હતો કે ઘણા સમયથી મેં ગાંગીના બાબાને જોયા નથી અને આજે એમને ઘણા સમય પછી જોઈશ ને તો મને ખૂબ આનંદ થશે, એટલા માટે તમને મળવા માટે તો હું ખાસ કરીને અહીંયા આવ્યો છું। ત્યારે બાબા કહે છે કે હવે આવ્યા જ છો તો ચાલો હવે અમને તમારા ઘરે જમાડો, અમે બધા ભૂખ્યા છીએ। અને પછી તો વિક્રમ ભુવાજી કે જે પોતાના ઘરે ભાવતા ભોજન બનાવે છે અને ગામ લોકોને કહે છે કે ગામ લોકો, આજે આપણા ઘરે જે મહેમાન આવ્યા છે ને એ કોઈ જેવા તેવા નહીં, પણ આપણા માટે ખાસ કહેવાય, કારણ કે આપણું જે ગામ જ્યારે ઉજ્જળ બનવાની તૈયારીમાં હતું ને ત્યારે એ ગામને બચાવનાર બીજું કોઈ નહીં પરંતુ આ ગાંગી અને એના બાબા છે, માટે એમના માટે તમને જે ગમે ને એ બનાવી લાવો અને મને જે ગમે એ હું બનાવું છું। અને પછી તો ગામના ઘણા માણસોએ ભાવતા ભોજન બનાવ્યા અને આ બધા જ ભોજન હવે આ બધા માણસો માટે પીરસાણા। ત્યારે આ બાજુ સુરજસિંહ અને વિજયસિંહ કે જે બંને એક મહાન પ્રતાપી રાજા છે, તેઓ તો કહેવા લાગ્યા કે આવા ભોજન તો અમે અમારા રાજભોગમાં પણ નથી ખાધા, આટલા સરસ મજાના ગામ લોકોએ ભોજન બનાવ્યા છે, મારે તો જમવું જ પડશે। અને પછી તો ત્યાં બધા જ બેસી જાય છે અને એમને ગામ સાથે મળી અને આ વિક્રમ ભુવાજી પોતાના હાથેથી આ બધાને જમાડે છે અને જમાડ્યા પછી ગાંગી કહે છે કે ભુવાજી, તમારા ગામમાં કેટલો સંપ છે? ત્યારે ભુવાજી કહે છે કે સંપ છે ને એનું કારણ આ સામે બેઠીને ગોખલામાં એ અમારી મેલડી છે। અમારી મેલડી અમારા આખા ગામને એક તાતણે બાંધીને રાખે છે, બાકી મેલડી ના હોત તો આ ગામ પણ અહીંયા ના હોય। અને આમ કહી અને પછી તેમને જમાડ્યા પછી એમના ત્યાં પાથરણા પથરાય છે અને બધા જ ત્યાં રાત્રે નિંદ્રાને આધીન થઈ જાય છે। અને જ્યારે અડધી રાતનો સમય બન્યો ત્યારે એ જ ધૂળના ધડીમલેથી મારી મેલડી નીકળી અને ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી, જ્યારથી તું આવી છે ને ત્યારથી હું તને જોઉં છું કે તું આમ તેમ ફાફા મારી રહી છે, બોલ ગાંગી, તું શું શોધી રહી છે? ત્યારે ગાંગી કહે છે કે હે માં મેલડી, તમે મને ગઈકાલે સપને આવીને કહ્યું હતું કે હું વિક્રમ ભુવાજીના ઘરે પહોંચીશ ત્યારે કંઈક ચમત્કાર દેખાડશો, તો માડી હું તો અહીંયા આવી ગઈ છું અને એક દિવસ તો પૂરો થઈ ગયો, આવતીકાલની સવારે તો અમારે જવાનું છે, તો પછી માડી તમે કોઈ ચમત્કાર તો કર્યો જ નથી અને કદાચ કર્યો હશે તો મને એનો કોઈ સંકેત તો મળ્યો જ નથી। ત્યારે માં મેલડી ત્યાં ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ને બુટીએ સવાર થઈને એટલું કહે છે કે દીકરી, મેં હજુ ચમત્કાર કર્યો જ નથી તો પછી તને સંકેત ક્યાંથી મળે? ત્યારે ગાંગી બોલી કે તો તમે ચમત્કાર કેમ ના કર્યો? તમે તો મને કહ્યું હતું કે હું ચમત્કાર કરવાની છું, તો માડી મારે તમારો ચમત્કાર જુઓ છે। ત્યારે માં મેલડી કહે છે કે ગાંગી, ચમત્કાર તો આવતીકાલની વહેલી સવારે 10 વાગે થશે અને જ્યારે આવતીકાલે મેં તને જે સમય આપ્યો એટલા વાગે જો તને એક ચમત્કાર જોવા મળે અને આ ચમત્કાર તને જીવનભર યાદ રહી જાય ને તો એમ માનજે ગાંગી
કે આ મેલડી પણ જીવનભર તારી હારે જ છે, તને કોઈ વાતે એકલી નહીં મૂકે. અને ત્યારે ગાંગી કહે છે કે એમ વાત છે તો કાંઈ વાંધો નહીં માં, જો માડી તારો ચમત્કાર મને જોવા મળતો હોય ને તો હું અહીંયા આખી જિંદગી રહેવા માટે તૈયાર છું, અને કાલ 10 વાગ્યા સુધીમાં કાંઈ અમને મોડું નથી થવાનું, અમે રોકાશું. અને આમ આટલું કહીને માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા. અને બીજા દિવસની વહેલી સવાર થાય છે. ત્યારે બીજા દિવસે ગાંગી હરખમાં જાગે છે અને આજે તેના મુખ ઉપર એક અલગ પ્રકારનું સ્મિત છે. ત્યારે ગાંગીના બાબા ટગર ટગર એના મોં સામું જોઈ રહ્યા છે. ત્યારે સુરજસિંહ અને વિજયસિંહ કહે છે કે બાબા, તમે આ ગાંગીના મોઢા સામું આમ કેમ જુઓ છો? ત્યારે એના બાબા કહેવા લાગ્યા કે રાજન, તમને આ ગાંગીના ચહેરા ઉપર આજે એક અલગ પ્રકારનું સ્મિત જોવા નથી મળી રહ્યું? ત્યારે તેઓ કહે છે કે અમે તો રોજ જોઈએ છીએ એનું મોઢું, અમને તો કાંઈ નથી દેખાતું. પણ બાબા, તમે એના બાપ સમાન છો એટલે તમને દેખાતું હશે, પણ પૂછો તો ખરા કે આ સ્મિત પાછળનું રહસ્ય શું છે? ત્યારે ગાંગીની પાસે જઈને પૂછે છે. એટલે ગાંગી એટલું જ બોલી કે બાબા, આજે 10 વાગ્યાનો સમય બને ને ત્યારે જોજો મારી લોઢાના દાંતવાળી મેલડી કેવા ઇતિહાસ રચે છે. અને જો પરચા પૂરે અને આ ગામના માણસોને અને આપણને બધાને જો આશ્ચર્યમાં ના પાડી દે ને તો મારી મેલડીને પૂજવી નકામી છે. ત્યારે ગાંગીના બાબા કહે છે કે 10 વાગ્યાનો સમય છે તો કાંઈ વાંધો નહીં, આમ પણ આપણે ત્યાં સુધી અહીંયાથી જવાના નથી. ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી, આ બધું તને એકલીને જોવા મળશે કે પછી આપણને બધાને? ત્યારે ગાંગી કહે છે કે બધાને જોવા મળશે, જે જેમાં મેલડીને માને છે ને જેના જેના દિલમાં મારી મેલડીના નામની શ્રદ્ધા છે ને એમને બધાને આ પરચો જોવા જરૂર મળશે. અને આમ લોકો માં મેલડીના મંદિરે ભેગા મળીને બેઠા છે. અને આમ કરતાં કરતાં હવે જ્યારે 10 વાગ્યાનો સમય બનવાની તૈયારી છે ત્યારે આ બાજુ વિક્રમ ભુવાજીનું જે ગામ છે તેના ઝાંપે 10 વાગ્યાની થોડી વાર પહેલાં ત્યાં એક ઘોડે સવાર આવે છે અને આવી અને ઊભો રહી જાય છે વિક્રમ ભુવાજીના ગામના ઝાંપે. ત્યારે પહેરેદાર લાંબી ડોક કરીને જુએ છે અને કહે છે કે વિક્રમ ભુવાજી તમે? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હું તો હું જ છું ને, પણ તું આમ આટલો બધો આશ્ચર્યમાં કેમ છે ભાઈ? કે ભુવાજી તમે ક્યાં હતા? ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હું તો તને કહીને તો ગયો હતો કે મને પાછું ફરવામાં 1-2 દિવસ લાગી જશે, અને આજે હું પાછો ફર્યો છું. કે ના ભુવાજી, તમે ખોટું બોલો છો. ત્યારે ભુવાજી કહે છે કે હું તારી સામું ખોટું શું લેવા બોલું, અને કદાચ ખોટું બોલવાથી મને કાંઈ મળી જવાનું તો નથી ને? ત્યારે આ પહેરેદાર કહે છે કે ભુવાજી, તમે મને કેમ ભરમાવો છો? જે હોય તે સાચું કહો. ત્યારે ભુવાજી મનમાં વિચાર કરે છે કે આ ભાઈ તેના મનમાં શું વિચારે છે, લાય મને પૂછવા તો દે ઘટના શું છે. ત્યારે તેઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને પહોંચે છે આ પહેરેદાર પાસે અને કહે છે કે બોલ ભાઈ, શું વાત છે, મને સીધું જણાવ. ત્યારે તે કહે છે કે ભુવાજી, ગઈકાલે અહીંયા ગાંગી આવી હતી અને ગાંગીની સાથે સુરજસિંહ, વિજયસિંહ, માધવરાય અને એના બાબા હતા. ત્યારે સુરજસિંહ કહે છે કે શું વાત કરે છે, ગાંગીના બાબા પણ છે? ત્યારે આ બાજુ પહેરેદાર કહે છે કે પણ મારી વાત તો સાંભળો, આટલા માણસો જેવા હજુ તો કાલે પહોંચ્યા તમારા ઘરે, એની સાથે થોડી જ વારમાં તમે ઘોડે સવાર સાથે અહીંયા આવ્યા હતા અને આવીને કહેવા લાગ્યા કે પહેરેદાર, આમ તો હું 2 દિવસ પછી આવવાનો હતો, પણ જેવા મને વાવડ મળ્યા ને કે ગાંગી અને એના બાબા અહીંયા આવ્યા છે તો હું પાછો બાધા મૂકીને આવતો રહ્યો છું. અને આમ કહીને તમે ગામમાં તો ગયા હતા અને એના પછી બહાર તો નીકળ્યા નથી, તો પછી ફરી પાછા તમે સામેથી કેવી રીતે આવ્યા? અને હવે એમ કેમ કહો છો કે હું 2 દિવસ પછી આવ્યો છું? ત્યારે આ વિક્રમ ભુવાજી કહે છે કે ભાઈ, હું ખોટું નથી બોલતો, અરે હું તો સાચે જ 2 દિવસ પછી આવ્યો છું, અને અહીંયા કોઈ બહેરૂપિયો મારું રૂપ લઈ અને અહીંયા એની માયાજાળ બિછાવવા માટે ગામમાં તો નથી પહોંચ્યો ને? ત્યારે પહેરેદાર કહે છે કે હા, તમે જો હવે આવ્યા હોય તો પછી એ કોઈ બહેરૂપિયો જ હશે, અને ભુવાજી ક્યાંક એવું ના હોય કે કોઈ માયાવી શક્તિ તમારા રૂપે અહીંયા ગામમાં પ્રવેશ કરી ગઈ હોય. ત્યારે ભુવાજી કહે છે કે કદાચ મારા વેશમાં તે અહીંયા ગામમાં પહોંચી હશે ને તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભલે ગામમાં મારી હાજરી ના રહી, પણ અત્યારે ગામમાં ગાંગી અને એના બાબા છે ને ત્યાં સુધી મને કોઈ વાતની ચિંતા નથી. ચાલો, હું અત્યારે જ ગામમાં પહોંચું છું, હવે મને મારા ગામની ચિંતા થવા લાગી છે. આમ કહીને પછી તો વિક્રમ ભુવાજી કે જે ત્યાંથી ઘોડાને એડી મારી અને તાબડતોડ ગામ તરફ આવવા લાગ્યા.
ત્યારે ગામના અમુક માણસો ભુવાજીને જોઈને કહેવા લાગ્યા કે ભુવાજી, તમે હમણાં તો ઘરે હતા ને હવે પાછા ક્યાંથી આવ્યા? ત્યારે ભુવાજી કહે છે કે ભાઈ, હું તો 2 દિવસથી તમને ખબર તો છે કે હું બાધા અર્થે ગયેલો હતો અને 2 દિવસ પછી હવે આપણા ગામમાં પાછો ફર્યો છું. ત્યારે ગામના માણસો હસવા લાગ્યા કે તો રાત્રે અમારી સાથે કોણ હતું અને તમે તો ગઈ રાત્રે ગામના જે માણસને જે વાનગી બનાવતા આવડતી હતી એ બનાવીને તમારા ઘરે મંગાવી હતી અને પછી તમે સુરજસિંહ, વિજયસિંહ, માધવરાય, ગાંગી અને એના બાબાને પોતાના હાથેથી તો જમાડ્યા છે અને હવે એમ કહો છો કે હું 2 દિવસથી આવ્યો છું. ભુવાજી, હવે તમે લાગે છે કે ખોટું બોલતા શીખી ગયા છો. ત્યારે ભુવાજીને તો ભારે આશ્ચર્ય થયું ને ત્યાંથી તાબડતોડ પહોંચે છે પોતાના ઘરના આંગણામાં અને આંગણામાં પહોંચીને ઘોડા ઉપર હજુ તો ઊભા છે. ત્યાં તો આ બાજુ ગાંગી એમને જોતાની સાથે કહેવા લાગી કે ભુવાજી, તમે તો અંદર બેઠા હતા અને અહીંયા ઘોડે સવાર થઈને ક્યાંથી આવ્યા? ત્યારે ભુવાજી કહે છે કે ગાંગી, શું વાત કરે છે? હું તો 2 દિવસથી ગયેલો હતો ને હવે અહીંયા આવ્યો છું અને અહીંયા રાત્રે મારા વેશમાં કોણ હતું? ત્યારે ગાંગી ભુવાજીને કહેવા લાગી કે ભુવાજી, શું સાચે જ તમે 2 દિવસ પછી આવ્યા છો? ત્યારે ભુવાજી ઘોડા ઉપરથી નીચે ઉતરીને ગાંગીના માથે હાથ મૂકીને સોગંદ ખાય છે કે ગાંગી, તારી સોગંદ ખાઈને કહું છું, તમે અહીંયા આવ્યા ને એ વાત મને અત્યારે મારા પહેરેદારે જણાવી છે અને હું હવે આવ્યો છું 2 દિવસ પછી. ત્યારે ગાંગી કહે છે કે તો ભુવાજી, માં મેલડીનો ધૂળનો ધડીમલો છે ને ત્યાં તમારા જેવો કોઈક માણસ બધાની વચ્ચે બેઠો છે અને બેઠો બધાની સાથે વાતો કરે છે અને તમને ખબર છે ગઈ રાતનો તે અહીંયા તમારા ઘરે આવેલો છે. ત્યારે ગાંગીની વાત સાંભળી અને ભુવાજી કહે છે, ઊભી રે ગાંગી, મને તલવાર હાથમાં લેવા દે. કદાચ તે કોઈ બહેરૂપિયો હશે ને અને મારા ગામને અને તને જો ભરમાવવા માટે અહીંયા આવ્યો હશે ને તો આજે એનું મસ્તક હું જુદું કરી નાખીશ અને તે કોઈ સાચો માણસ હશે તો એને જવા દઈશ. અને આમ કહીને વિક્રમ ભુવાજીએ હાથમાં લીધી તલવાર અને પછી ગાંગી અને વિક્રમ ભુવાજી ત્યાંથી પહોંચે છે આ બાજુમાં મેલડીના ધૂળનો ધડીમલાનો જે ઓરડો હતો ત્યાં અને ત્યાં પહોંચીને ગાંગી બારણામાં ઊભી કહેવા લાગી કે બાબા, સાચા વિક્રમ ભુવાજી તો આ છે, તો એ કોણ છે? ત્યારે ગાંગીના આટલા શબ્દો સાંભળતાની સાથે સુરજસિંહ, વિજયસિંહ, માધવરાય, ગાંગીના બાબા બધા એકી ગાંગીની સામું જુએ છે અને ગાંગીની બાજુમાં જે હાથમાં તલવાર લઈ અને જે વિક્રમ ભુવાજી ઊભા છે તેમની સામું જુએ છે. ત્યારે હર કોઈના ડોળા ફાટી ગયા કે ભુવાજી તો અહીંયા છે તો પછી આ કોણ છે? આમ કહીને જે ભુવાજી એમની પાસે બેઠા હતા એમની સામું નજર કરવા ગઈ તો ત્યાં કોઈ જ બેઠું ન હતું અને ત્યારે આટલી ઘટના જોતાની સાથે આ બાજુ સમગ્ર માણસોના હોશ ઉડી ગયા અને કહેવા લાગ્યા કે આ વળી કોણ હતું? હમણાં આપણી પાસે બેઠું હતું અને હવે વિક્રમ ભુવાજી આવ્યા તો તે અદૃશ્ય થઈ ગયું. લાગે છે કે આપણી સાથે કોઈક માયાવી માણસ આવી ગયો છે. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ઊભા રહો, અહીંયા કોઈ માયાવી હોય કે પછી કોઈ રાક્ષસ હોય કે પછી કોઈ ડાકણ હોય ને એ મારી મેલડીના ધૂળના ધડીમલા સુધી તો ના જ આવી શકે. અહીંયા જરૂર કોઈ ચમત્કાર થયો હોય એવું મને લાગે છે. ત્યારે ગાંગી ચમત્કારનું નામ સાંભળતાની સાથે સમજી ગઈ અને તે કહેવા લાગી કે ભુવાજી, હું બધી ઘટના સમજી ગઈ છું કે અહીંયા શું બન્યું હતું. ત્યારે આ બાજુ ગાંગીના બાબા કહે છે કે બોલ ગાંગી, શું થયું? ત્યારે ગાંગી કહે છે કે બાબા, 10 વાગ્યાનો સમય બન્યો છે અને મેલડી શું બોલી હતી? ત્યારે ગાંગીના બાબા વિચારમાં પડી ગયા અને હસવા લાગ્યા અને કહે છે કે ગાંગી, તો શું ગઈકાલના વિક્રમ ભુવાજીની જગ્યાએ માતા મેલડી એમના વેશમાં આપણી સાથે હતા? ત્યારે ગાંગી કહે છે કે હા, એમના સિવાય બીજું કોણ હોઈ શકે? અને આટલું કહેતાની સાથે વિક્રમ ભુવાજીના શરીરમાં મારી લોઢાના દાંતવાળી મેલડી 16 કળાએ ધૂળવા ઉતરે છે ને કહે છે કે ગાંગી બોલ, ચમત્કાર જોયો ને? ત્યારે ગાંગી તો લાકડી પડે એમ ભુવાજીના પગમાં પડીને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.